તડકો મારું ઉનાળો સખત આવી ગયો ભાઈ એ ભોળાનાથ તારું પાણીની ખેંચ પડે છે અને ભારે કર્યું હવે કાંઈ ગયા આજ મેળા તે દેખાતા ના ભગવાન છોટું બે શું કરતા છે મારા બેટા લે અહીંયા નો હોય છે કાંઈ કરે નહીં ત્યાં ગમે ના ગોથા મારી જાય હું ભાઈ ભગવાન લે આ ભાઈ મંગાભાઈ આવો બેહો એટલે આ કોબી લાંસ મારી ગઈ એટલે ભાઈ મંગાભાઈ હું ઈ જ વિચાર કરું છું હા મેં કીધું લો સોટું ઢગો બે ક્યાં એટલે પાણી વાળો ને આ તડકા કેવા પડે હા અને પાણીનું કેવરાવ છે ભાઈ કાંઈ પાણીનું થોડુંક કવામાં નબળું પડી ગયું હે તો ઓલો ગઈ સાલમાં દાળ પડેવો ઈ ડાળ પડેવો ને હા એમાં પાણી તો છે હા પણ હવે એમાં મોટર નાખીને તો થયું છે હા તો એ વહેલા હેર કરો ને કે લાંસ મારી ગઈ કુબી ગયો ને ભાઈ આ 4 ખીચેલી કૂબી થાહે હા, હા. એક વાર તારે બજાર હારી છે હા અને હારું 6 મોલ થાહે એવું થાય હા હું આટો માર્યો ને તો મેં કીધું ઓહ લાંસ મરી ગઈ મેં કીધું ઓહ. હું એ વિચાર કરું મેં હારું કીધું તું મેં કીધું કવામાં થોડુંક પાણી ચડેલું છે લેટ આવે છે તમે બોલાવો લઈ લેજો મારા અરે કાંઈ કરેલું ને દેખાતાય ને બોલો પેલા એ ઓલી એટલી વાડે ખાગસા ખાવા જાવ કેરી હે કેરીઓ પડ્યું ને વીણી ખાતા હોય ડુંગળી ખાગસા મારા બેટા એટલે જ દેખાતા ને બોલો હા હવે એને હાથ કરવો પડશે હાથ કરો એને લે ઢગાવ એ ઢગા શું કરો ના અહીંયા આ જો આવ્યા બે શું કરતા હા તમે નાજે હાંતો તો હે નાજે હંતાડિયા કરતો તો ખોટું બોલે દાદા અમે બે છે ને ઓલા લીમડા હેઠે હોતા થા એમ નો કહેવાય હાસું કેવું પડે દાદાને ખોટું કેમ બોલા આ પાવાનું કીધું મોટર નો ચાલુ કરી કરવેથી પણ લેટ જગેન ઓલાઈ જાય એમ થતી અરે મોટર ચાલુ કરવાનું મેં તને કીધું છું આ પણ ગ્લોબ જગેન ઓલાઈ જાય એમ કહું એલા ડયો જો છે એટલે આ હું આવ્યો ઈવન લેટ એક ધારી છે એ દાદા હું તેમી ત્યાં તડક્યાનું મગજ તમારું ઠેકાણે નથી લાગતું ઈ હું કે હું ગલોબ જગે ને ઓલાઈ જાય જગે અને ઓલાઈ જાય એમ નથી કેતો ઈ તો હું કે હું કે ઈ બે એકનું એક કે આ મગજ ખેવી નાખવાના હો હવે ભારે કર્યા ને શું કરવું કામ હું છે ઈ કયો ને તેમી અરે આ પાણી વાળવાનું છે આ કુબી બધી હુકાય પાણી ક્યાં છે આપણે કુવામાં આ તમે ચાલુ જ ને કરી હવાની એમનો ઉલાળો ભરેલો પડ્યો લાંસ મારી ગઈ જોઈ લાંસ મારી ગઈ કુબી અને પાણી પાવ પાણી 12-13 રૂપિયા ભાવ થઈ ગયો કુબી નો હે તો હાલ છોટો હાલ તો નોઝલ લેતા બી લોંજ લેતા હોય એટલે આપણે છે ને કુબી પાકી ગયેલી છે અને પાવી દો હે ને કે ભાવે નહીં હવે 12-13 રૂપિયા ભાવ થઈ ગયો તારે પરબ માથે હું ઉતાણી તમારે બેન હાથો કરાવવા આવું તો છે 9500 તારે થાય ને હાલ ને ભાઈ હાલ અરે આ તડકાના મગજ ખાઈ રહ્યા ડોબાને સમજાવવા ને આને સમજાવવા હા આ બાપલા કાંઈ સમજે ને ના આ લે ભગવાન આ હું લઈને આવ્યા તમે એ તો કામ હાથો કરતા તા એમ આના હાંડા થાય આ કશું બનના આખી ભાજી કરી નાખી આખી નોંધને કેમ કાપી નાખ્યા હું દાદા આમ હાથો કરતો હતો ને આમ કરો ત્યાં ટૂંકી પડે તો પછી થોડી કાપી નાખું ત્યાં ઓલ પર લાંબી પડે એમ થતું હું જોવો ને હા નોંધની કાપીને કટકા કરી નાખ્યા મારા દીકરા બધા આવા મગજ ખાય બોલો એમ નહીં હાંધાડવાળા ને તો લાંબી પડે થોડી કાપું કપાય ની ડોબા તો એને આમ હરખી લાંબી કરાય લાંબી કરે તો પણ લાંબી કરીએ તો લાંબી પડે તે પછી કાપી નાખી હા એ બધા કટકા કરી નાખ્યા ત્યાંના કાતર કોને આપ્યા કાતર નહોતી તો દાંતડું હતું બોલ પછી દાદા હે ને હે પછી મેં તો નોંધરમાં નોંધ નાખી દો જો આથી ફાડીને પાછી લોંદર નાખી તો આમ લાંબી પડે તો માઇક પર નાખવી પડે ને
એટલે હવે આનું તો મારે શું કરવું મંગાભાઈ આને હવે શું કરવું કાંઈ? એટલે ભાઈ હવે આને છે ને હવે આ નુકસાન કર્યું તો કરી નાખ્યું હવે આ એક વાર લીધા મારી નજર સામે આમ એક વાર લીધા તો આ પૈસાનો પાણી કર્યું આ એવું છું એટલે આ લઈ લે આને એમ કહું બધી કાપી નાખી આમ એક કોઈ નાખી નહીં બધી નોંધર બધી બગાડી નાખી કાંઈક એટલે તો તને ન ખબર પડી કાંઈક તો ક્યાં જાવ મારા અહીં હાલ આમ એક કોઈ ને આ મારા હાડા એ મંગાભાઈ આ આમ નામ ભૂમ કરે હાર ના કરવું હું પાછા ક્યાં આવી જાય પાછા લે એ અહીંયા આવો અહીંયા બે અહીંયા આવો તો આ હુકાઈ એને ખબર નહીં દી આગે ઉગે નાથ મેં શું છે પણ ક્યાં જતા હતા પાછા ક્યાં નથી ઓલું બધું મેકવા ગયા હતા ઓલી નવી પડી ને ઈ લેતા હો જાવ તો હું લો જર લોન તો ચા પડી એ ગુંડલું પીડ્યું હે હા આ અમે ઢાળિયામાં પડ્યું હાલ છોટું જાવ જાવ ઈ લઈને પાછળ નકા આ તમે હુકવી નાખ્યો બધું આ મંગાભાઈ આ છે મોલે આ મોલ આ ચા મોલ નહીં રહેવા દે આ. તો હું આમાં ચાલી આપણે ઊંસા ખેડું ચાલી ઊંસા આવે હું હું છું ભગવાન દાદા એલા ભાઈ જોવાની એક વાર તો આ મોલ હુકાય ને હાનું પાણી થોડીક તકલીફ વાળું છે ને આ છોકરા કાંઈ ધાર્યું કરતા ના તે હું ટ્યુબ નથી બીજી તું બધી કટકા કરીને ખાવ લે લાંબી પડે તો મારા બેટા કાપી નાખે લાતડે કરીને કાપી નાખે લ્યો બોલો લાતડે કાપી નાખ્યું નીકમાં પાથરી પણ નાકું વાળે ને નાકું નો વાળે ને કાપી નાખે સીધું પાણી નાકામાં આવે સીધું સીધું કેરમ ચડાવે બોલો ઈ કેરો પી દે તો પાછી કાપી અવડા કટકા કરીને ખા બધે લ્યો આખી ટ્યુબની ઘાણી કરી નાખી અરે હું હું એમ શેર ડે કોળિયું પડી હતી તે હું કાઢતો હતો થોડોક તરીકો થઈ ગયો હાલ હું આટો મારતો તડકા હતો બહુ પડવા મળ્યા કે નહીં મખણભાઈ તરીકો હમણાં શરૂ થઈ ગયો છે તડકા શરૂ થઈ ગયા હવે તો એનો ટાઈમ કહેવાય ને હા રોડે શીસુડા શરૂ થઈ જાય હું ભલામણા એમ હા રહ બહુ પીવે માણસો એમ હા. આપણે મંગાભાઈ આપણે તને આપણે ભાવનગર જઈને તેથી રહ પીવો છે બા ઓલા કાળુભાઈ ને શીસુડે થી આપણે જઈને પેલા તેમ કે જો એક તો એમ નમ પાય બોલો એમ હા કાળુભાઈ માણસ જીવનો હારો હો જીવનો અરે એમાં કઈ ઘટે જ નહીં આપણે જઈને કે તરત એમ કે એક તો તમે પીવો જ તી તો આપણે એક પીને તારું આપણે બીજો પીવાનું મન થાય હા પછી આપણે એના જ પૈસા દેવા એને પડે દેવા જ પડે હા હા અને કઈ એમને એક પીને હાલતું તો ન ન થવાય થવાય ન હા થવાય એને વ્યાપાર તો કઈક કરાવવો પડે કરાવવો પડે હા હા હે? હા આ કીધી છોટું તે હાથ કીધી હોય ને આ હાથ પડી એક લાખ આ તો ડોય ક્યાં ઉપડે એટલે કેમ હું એક ક્યાં કરી હું આના આમ ત્રણ કટકા કરી નાખી તે ભારા કરી નાખી અરે હોકા હા ઓલી ટ્યુબના કટકા કરી નાખ્યા ઓલો બાબો આના કટકા કરીને તો બાબો તારા કટકા કરી નાખ્યા આપણે તો આ કેમ લઈ દેવી આપણે પણ એ લઈ જવી પડશે આ માથે એમ ભાઈ આમ જોવા દઈએ આ માથામાં આવે આમ બે એટલે એમ ન હોય તો આમ કર આમ કર આમ જો જો આમ જો દઈએ હા હા બસ આમ નમડવાની હું હે કેમ ન મળવાની હા હા છોટું હું આમ નહીં જાય હાસુ કહો ત્રણ કટકા કરી નાખી ને તો ભારો થઈ જાય એમ હવે આ મગજ મેટ ને કોણ સમજાવે એ છે ને ભાઈ હા આ બહાર નીકળ એમ નહીં તું એમ નહીં અહીંયા થોય કર ઊંચી હું શું કરવાની છે ઊંચી તો કર તે થોભાનું કીધું કર ઊંચી હા જો હા લેવાની હા હું આ વાહ થોભી રાખું તાવા હે એ આ આયા બાપા એમ નહીં વાહ થોભાનું હે હું વાહ થોભી રાખું ના ના ત્યાં થોભ જો મેં કીધું તો છોટું હું છે લા આને ઉપડે લે ને હવે બહાર લાગ્યો અહીં મને એમ ઉભું કર આમ તેડવી લઈ જાય વજન લાગ્યો લે ઘડીક લે જા લે તો ખાય લબડેલ હા ઊભો થા ને ઊભું કરી મારે એમ નથી લેવું આય એમ કેમ લેવું પણ દેડો તો લઈ જાય આ ધડે ન એવડું મોટું આ તારે ને લે લે આ તો છોટું
હા 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 તો આમ લે થોપતો તો પણ તું હરખું થોપતો હોય તો પછી અહીંયા એકલા હાથ મારે તો હરખું થોપજે હા એટલે ભાઈ ભગવાન હા ભાઈ આ શું લઈને આવ્યા એટલે આ પડદા હું લઈને આવ્યા મજા ના લઈ દાદા એટલે આ પણ આ તમને આ કોને લાવવાનું કીધું હું એટલે તમને કોને લાવવાનું કીધું અહીંયા તમે લે હવે આને તો ભારે કરી હો આ છોટું હા એ પાછો મૂકજો બોલો હું આને લાવવાની ઓલી ઘરમાં પડીને ઈ લાવવાની હતી એ તમે મેચ આવ્યો છો એ આ તો અમારા તો એટલે ઉભો કરો લે એ લે દાદા પડી જા એટલે ઊભો કર. મને તો રાખો એટલે તમે આ હું કર્યું પણ હવે મંગાભાઈ ઊભો થા ઊભો થા કોણ? લે, આ છે ને આ કાંઈ પકડું ને બેસતો દાદા થોપજો હું થોભો પણ આમ નમે કાકા થોપ ને છોટું આમ બાતો ને આમ દે ની ઈ પાછી મેકી દે મૂકી દે છોટું અમે જે મેકી દે અરે અરે ઊંચું કરો એટલે ઊંચું કર ધગા પણ મને પસાર છો તમે પકડો હલકા એટલે ભગવાન ભાઈ આને હવે આવું કરાય મેકી દે તો ઓય બાપા ઓય બાપા મેચ દીધી દાદા માખણ મેકો મેકી દઉં મેચ દીધી તોય તમે કીધું કે મેચ દે એમ મેચ જવાનું કીધું હું એમ તમે નહોતું કીધું મૂકી દે એમ કીધું દાદા પાછી મેચ જવો એમ કીધું હું ભગવાન ભાઈ હોય અહીંયા રહેવા દે આપણે હાલ પાછે આપણે હાલ માખણભાઈ ઉભો રહો તમે નીકળી જાવ ના લે એ નહીં ક્યાં બાર મારે નમાડું આ મગાભાઈ કરવું છે એ નહીં ક્યાં પર મારે ઊભા થા તું ઊભો તને પાટ ઠોકે કે ઊભો થા આમ કરો બધાય કંદરડા ખોટું ખોટાયેલા મંગાભાઈ ઉભો રહો હાલો દાદા મેચ છે હાલો હાલો હાલે જગા જગા, પકડ હાલે હાલે જગા. જગા લે હાલ છોટું ઉભો થા હાલો મેચ કેવી છે એટલે આ એટલે આ મેચ લગાવવાની છે આમ હાલો 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 રાખો હાલો રાખો હાલો રાખો લે ક્યાં પણ તું જાય લે એ દાદા આમ શું કરો લે હાલે પકડો મેચ દો જો હું તો મેચ દો કંટાળી લે, જાય મારી પકડો તું ને હમણાં. લે પર દોડી દે. હું કામ કરો મારો ખાઈ લ્યો આને બહાર કાઢો તો પેલા હું લેવડાવું છું પણ આને તો હવે હા